की जय। परम पूजन संत श्री सुखदेव बापू की जय। पधरला हरिगुरु संतोनी जय। जग्या भोम की जय। भजन करावे एमने मात पिता एमने बधानी जय। प्रथम तो अपना परम पूजनीय संत श्री सुखदेव बापूना पावन चरणों में लाख लाख कोटि कोटि बार प्रणाम। તેમજ આપણા રમેશભાઈ અને અમૃતભાઈ બે હળીમળી અને સુંદર ભજન સત્સંગનું આયોજન કર્યું, કારણ કે તમારે મંડળી કે અમારે સંત મેળવણો કે એમને પણ કોટી કોટી વાર પ્રણામ। તેમજ સ્ટેજ પર બિરાજમાન અમારે દિવ્યથી નારદાસ બાપુ ડીસાથી ભરતભાઈ પધાર્યા છે। નામી અનામી સ્ટેજ પર બિરાજમાન મારા હૃદયમાં બિરાજમાન દરેક સંતોને મારા જય ગુરુ મહારાજ। તેમજ દૂર દૂર ગામથી તમારો સમય કિંમતી બગાડી રમેશભાઈને અમૃતભાઈને આમંત્રણ માન આપી અહીંયા આવ્યા તે બદલ દરેકને પણ મારા અંતરના ઊંડાણથી એકદમ શ્વાસે શ્વાસે જય ગુરુ મહારાજ। પ્રથમ તો કારણ કે સુખદેવરામ બાપુની જ વાત કરીએ। સુખદેવરામ બાપુ એક મહાન વ્યક્તિ છે। એમના જે અમારામાં જે કંઈ છે એમના પ્રતાપથી છે। અમે તો એમને અમારા ગુરુ જ માનસ, અમારા ગુરુ છે, આપણે સર્વડા ગુરુ છે એવા સુખદેવરામ બાપુને લાખ લાખ વંદન। એટલે સુખદેવરામ બાપુને તો ખરેખર અત્યારે સુખદેવરામ બાપુ વિશે જ બોલું છું, કારણ કે હું મોડા બોલ્યો હતો ને હમણાં જેઠાશ્રીએ બોલ્યો હતો કે પૂરા ગુજરાતમાં સાહેબ અમે ફરાશે બધી જગ્યાએ સાહેબ સુખદેવરામ બાપુને અમે પાસે હું નથી કહેતો, પણ સુખદેવરામ બાપુને અમે ગુજરાતના ફર્સ્ટ નંબરના સંત માનો છે। એનું કારણ છે કે સુખદેવરામ બાપુએ માયાનો ત્યાગ કર્યો છે। આજે સુખદેવરામ બાપુનો રેકોર્ડ છે, હજારો સેવકો છે સાહેબ એમના, કોઈ સેવક ભાઈ રૂપિયાની સાહેબ દક્ષિણા નથી લીધી। ધન્યવાદ છે આવા સંતને। અને ત્યાં જ આપણા સંતો કહેતા કે સંતપણું સીપે નહીં, ઢાંકીનો ઢંકાય, પ્રકાશી પોતા વળી તો અનેક મોલો ખાય। સાહેબ સંતપણું સિપાય ના સાહેબ, એ તો લાખોની મેદની બેઠો ને સંત આવેલા એના પડઘા પડતા એવા સંતને સુખદેવરામ બાપુને વંદન। માયા કાળી નાગણી વિયા એના ખાય, એમાંથી જો કોઈ બચે તો મોટો મણીધર થાય। માયા કાળી નાગણીનું સ્વરૂપ છે સાહેબ, એમાંથી બચવું કોઈક સંત બચી ગઈ। કાળી નાગણી જ્યારે વિયા ત્યારે ગોળ કુંડાળો કરે અને એ કુંડાળાની અંદર હવા બચ્ચાને જન્મ આપે, પણ એ નાગણીને નિયમ કેવો, એના બચ્ચાને આરોગી જાય, એનો વિસ્તાર છે એને આરોગી જાય। એટલે વિયા ત્યારે એક એક બચ્ચાને આરોગી જાય, પણ ભૂલે ચૂકે એ કુંડાળામાંથી જે બહાર નીકળી જાય એ મણિધર નાગ બને છે। એમ આ સંસારની માલે પાસે મારો ત્યાગ કરીને જે સંત બને ને એ સાહેબ પરિપૂર્ણ સંત બને છે। એવા સુખદેવરામ બાપુને લાખ લાખ વાર કોટી વાર પ્રણામ કરીએ સાહેબ। અને સુખદેવરામ બાપુને બીજી મહાનતા કહ્યું, એમની પાસે સાહેબ એટલી બધી નિર્મળતા છે, એમની પાસે દયા ધર્મશીલ સંતો બધાને એક સમાન માને છે। અમારો અનુભવ છે, અમે સુખદેવરામ બાપુના વખાણ નથી કરતા સાહેબ, સારું નથી લગાડતા, સત્ય હકીકત બોલે છે સાહેબ। અને વખાણ આપણે કોના કરતા નથી, પણ સત્ય હકીકત આપણે કહેવી પડે। સુખદેવરામ બાપુ એમની નિર્મળતા, એમને દયા ધર્મશીલ સંતો, જેમ દરિયામાંથી પાણી એક ટીપો નોખો પાડો અને એ ટીપું પાછું દરિયામાં ભળી જાય, દરિયો ન પડે છે, એવા જ્ઞાનરૂપી આપણા સુખદેવરામ બાપુને હું લાખ લાખ વાર કોટી કોટી વાર પ્રણામ કરું છું। અને વધારેલા દરેક સંતોને પણ હું પ્રણામ કરું છું। એટલે કીધું કે ભક્તિ દૂધ વાગણનું કંચનમાં દોવાય, પિત્તળનું જો પાત્ર હોય તો ફોડી નીકળી જાય। આ ભક્તિ છે ને વાગણના દૂધ જેવી છે સાહેબ। અને આપણા જંગલમાં જે વાઘણ છે ને, ખરેખર વાઘણ જ્યારે વ્યા ને ત્યારે સાહેબ એને દોવ્યો ને તો સોનાના પાત્રમાં દોવાય, પિત્તળનું કે તાંબાનું પાત્ર હોય ને તો ફોડી એને કોણા પડી જાય। એમાં ભક્તિ છે ને સાહેબ વાઘના દૂધ જેવી કઠિન છે। આ ભક્તિમાંથી પાર થવું ને એ સાહેબ કોઈ મહાપુરુષ સંતો થઈ ગઈ। એવા સુખદેવરામ બાપુને વંદન। અને બીજું કહી દઉં કે આપણે મનુષ્ય અવતાર મળે છે, વારે વારે મળતો નથી। આ મનુષ્ય અવતાર જેવો અવતાર છે કે અવતારમાં આપણે સારી ઓળખાણ કરી શકાય, આત્માને ઓળખાણ કરી શકાય, એના માટે સારા કાર્યો કરવા પડે। આપણે સંતો કહેતા કે સાહેબ તુજમાં યુ બસે જૈસી તલી મેં તેલ, જ્ઞાન કી ધાની ફેરલે ઓર દેખ લે ઉસકા ખેલ। સાહેબ તુજમાં યુ બસે જૈસી, જેમ તલની અંદર તેલ છુપાયેલું છે એમાં પંચભૂતના દેહમાં આપણા પરમ કૃપાળુ પરમાત્મા છુપાયેલા છે સાહેબ। જેમ તલમાંથી તેલ નોખું કરવા માટે બળદ્રુપી ઘણી કરવી પડતી હતી, એમાં પંચભૂતના દેહમાં જો સાહેબ આપણે આત્માની ઓળખાણ કરવી છે ને તો આપણે સદગુરુ આપેલા વચનનું સાહેબ એનું પાલન કરવું પડશે અને હરદમ શ્વાસે શ્વાસે રટણ કરવું પડશે। અને એ જ રટણને એ જ ભજનથી સંત થવાય સાહેબ। અને બીજું કહી દઉં, ટૂંકમાં કહી દઉં કે જ્યાં સુધી તમે એવું ભજન નહીં કરીએ, ત્યાં સુધી સદગુરુ આપેલા વચનો આપણે પાલન નહીં કરીએ ત્યાં સુધી આ દેહની માલિપા હું પણ મારાપણું માન બડાઈ ઈર્ષા દેખાય મટવાની નથી। અને ભજન કરશો તો ઓટોમેટિક કાળ ક્રોધ લોભ મોહ મરી જશે। હળીમળી આપ એકબીજાનો પ્રેમને ભાવ છે, એમાં ભક્તિ છે, દરેકનો પ્રેમને ભાવ મળે છે। તે બદલ તમારા અમે ઋણી છીએ, અહીંયા અમને બોલાવ્યા, તમારા સર્વ દર્શન કરાવ્યા, અમે પાવન થઈ ગયા। એટલે આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું। ભૂલ થઈ તો ક્ષમા કરજો, માફ કરજો। સદગુરુદેવ કી જય।